એક જંગલ હતું. જંગલ ખૂબ જ મોટું હતું. એમાં એક ચકલી રહેતી હતી. એને 4 બચ્ચા હતા. ચકલીના માળાની સામે એક પોપટનો માળો હતો. એ પોપટ ખૂબ જ ઈર્ષાળુ હતો. એને કોઈનું સારું થાય એ જરાય ના ગમે. અને એ પોપટના માળાની પાછળ કાગડાનો માળો હતો. કાગડો ખૂબ જ ભોળા સ્વભાવનો. એને કોઈ ગમે તે કહી દે તે જલ્દી માની જાય. ચકલીનો માળો ખૂબ જ સુંદર હતો. તે જોઈને પોપટને ખૂબ જ ઈર્ષા થતી હતી. અને હવે તો ચકલીને 4 બચ્ચા અને એનો અવાજ એને ખૂબ જ પરેશાન કરતો હતો. હવે તો ચકલીને બોલાવવી પણ ના ગમે. અને હવે કરે તો કરે શું? એના સામે જ તો માળો હતો. એનો માળો છોડીને જાય ક્યાં? ઉનાળાની ઋતુ પૂરી થવા આવી હતી. હવે ચોમાસું બેસવાની તૈયારી હતી. એટલે હવે તો ચકલીની ચિંતા વધી ગઈ. હવે હું મારા બાળકોને ખાવાનું શું આપીશ? બાળકો એકલા મૂકીને ખાવા લેવા કેવી રીતે જઈશ? એટલામાં તો એને વિચાર આવ્યો કે સામે જ તો પોપટભાઈ છે. એમને કહીને જઈશ કે મારા બાળકોનું ધ્યાન રાખજો, હું હમણાં જ ખાવાનું લઈને આવી જઈશ. પણ પોપટભાઈએ પણ એમ જ હા પાડી દીધી. હા પાડવા ખાતર હા પાડી. જ્યારે ચકલીએ વાત કરી, જ્યારે ચકલી આ બધું કહેતી હતી ને ત્યારે કાગડાની નજર પડી અને તે પણ વાત કરવા માટે પોપટભાઈ પાસે આવ્યો. એ આવે પહેલા તો ચકલી ખાવાનું લેવા જતી રહી હતી. જ્યારે કાગડાએ પોપટને કહ્યું, શું કહેતી હતી ચકલી? તો પોપટે કાગડાને ખોટું કીધું. એવું કીધું કે જો ને પોપટભાઈ, આ કાગડો કેવો ગંદો રહે છે પોતાના માળામાં, અને માળામાં જ રહે છે. અને માળો તો જુઓ કેટલો ગંદો છે. મને તો આવું જરાય નથી ગમતું. કોણ જાણે એ કેવી રીતે રહેતો હશે. મને તો મારો જ માળો ખૂબ જ વ્યવસ્થાવાળો લાગે છે. અને મને તો ખૂબ જ સરસ સુંદર જ જોઈએ. આવા માળામાં તો કંઈ રહેવાતું હશે. કાગડો તો આ સાંભળીને ગુસ્સે થઈ ગયો અને ચકલી આવે એની રાહ જોવા લાગ્યો. જ્યારે ચકલી આવે ત્યારે એનો બદલો લઉં છું એવું મનમાં નક્કી કર્યું. થોડી વાર પછી ચકલી આવી જાય છે. અને જેવી ચકલી એના માળાની અંદર જાય છે એવામાં ધોધમાર વરસાદ ચાલુ હોય છે. અને થોડી વારમાં તો કાગડાનો માળો તૂટી જાય છે. અને તે જલ્દીથી પોપટભાઈની મદદ લે છે. પણ પોપટ મદદ કરવાની ના પાડી દે છે. પોપટ એવું કહે છે કે મારો માળો તો ખૂબ જ નાનો છે, આપણે બેઉ આ માળામાં સમાઈ નહીં શકીએ. પછી જ્યારે તે ચકલીબેનની પાસે મદદ માંગવા જાય છે ત્યારે તે રાજી કાગડાભાઈને પોતાના માળામાં બોલાવી લે છે. અને કહે છે કે કાગડાભાઈ, મારે 4 બાળકો થયા એટલે મેં પહેલેથી જ માળો મોટો બનાવી લીધો હતો, જેથી કરીને ચોમાસાની ઋતુમાં પાણીની સમસ્યા ના નડે. પછી તો ચકલી અને કાગડાભાઈની લાંબી વાત ચાલે છે. અને પેલી વાત પણ બહાર આવે છે કે જે પેલા પોપટે ચકલી વિશે કહી હતી ને તે વાત પણ. ચકલી કહે છે, કાગડાભાઈ, મેં તો આવી કોઈ વાત તમારા વિશે કરી જ નથી. જ્યારે કાગડાભાઈને સત્યનું ભાન થાય છે ત્યારે તેમને ખૂબ જ અફસોસ થાય છે. ત્યારથી કાગડાભાઈને લાગ્યું કે કોઈની વાત આપણને સાંભળવી નહીં અને જોયા જાણ્યા વગર કોઈના પર આંધળો વિશ્વાસ મૂકી ના દેવો. અને બદલો તો બિલકુલ નહીં લેવો જ્યાં સુધી વાત પૂરેપૂરી સાચી સાબિત ના થાય ત્યાં સુધી. આ વાતની ઉપરથી આપણને શીખ મળે છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ના મૂકવો. સત્ય જાણવા માટે 2 પક્ષો સામસામે હોવા જરૂરી છે. જો કોઈ એક પક્ષની વાત સાંભળશો તો તમે પોતે પણ મુસીબતમાં મુકાઈ શકો છો.